એટલે મીરને તમે મારેલો. હા એબ્સોલ્યુટલી. હા એબ્સોલ્યુટલી. એટલે મીરને તમે મારેલો. હા એબ્સોલ્યુટલી. ડિરેક્ટર ઓફ ચાલ જીવી લઈએ. થેન્ક યુ. One of the most commercially successful and amazing play જલસા કરો જયંતીલાલના પણ ડિરેક્ટર વિપુલ મહેતા. અને ઘણી બધી એમને હિન્દી મૂવી પણ ડિરેક્ટ કરેલી છે, ઘણા બધા એમને મૂવીઝ પણ એમને લખેલી છે. તો અને હા. ટીવી નો જે જન્મ થયો, જે તમે 9 થી 12 વાગ્યા લગી મમ્મીઓ જે બિંજ વોચ કરતી હતી, એ ક્યુકી સાસ ભી કભી બહુ થી ના પહેલા બધા જ એપિસોડ લખનારા વિપુલ મહેતા. થેન્ક યુ. તમે કેટલા લખી દીધેલા એપિસોડ? મેં ઇનિશિયલ 500 એપિસોડ. 500 એપિસોડ. યસ. એટલે અહીંયા જે બધા બેઠા છે એની મમ્મીઓને બગાડનારા અમે લોકો છીએ. એટલે મીરને તમે મારેલો. હા એબ્સોલ્યુટલી. મળી ગયા મર્ડરર. અરે એ તો દેટ એપિસોડ વોઝ સો, એટલે મને તો એમ બીજા દિવસે સવારે ઘરે ગયો એટલે અમે લોકો બધા સાથે હતા, એકતા, સ્મૃતિ, અમે બધા સાથે હતા. અને એક અચાનક એકતા કપૂરે એડિટ જોયું ને એને કીધું कि इसमें डाल दो 1972 2001. તો ક્યાં કરીએ તો ડાલ દો ના. અને નાખી દીધું ને ગુરુવારે જે ભાઈ પડ્યા છે અમારા ઉપર, એટલે અમે લોકો બધા સાથે હતા. 10:30 વાગે એપિસોડ પત્યો અને જેટલા લોકો હતા બધાના ફોન રણકવાના છે, મીરને મારી નાખ્યો, મીર મરી ગયો, મીર મરી. અચ્છા, મનન ઓળખે છે મને. મનનના માસી અમેરિકા છે, અમેરિકાથી મને એટલે જાણે મેં મર્ડર કર્યું મીરનું, તમે મીરને મારી નાખ્યો. અચ્છા, આ બધું થયું, બધા બાલાજીના ફોન ચાલે, આખા બધાના મેલ ક્રેશ થઈ ગયા, સ્ટારના મેલ ક્રેશ થઈ ગયા. ઘરે પહોંચ્યો સવારે 5:30 વાગે, સૂતો તો 7 વાગે સોસાયટીના 25 બૈરાઓ મીર કો માર ડાલા. અરે મને એમ લાગ્યું કે હું એનું ખૂન કરીને ઘરે આવ્યો છું. એટલે તો કીધું મર્ડરર પકડાઈ ગયા છે. મર્ડર પકડાઈ ગયા. સાચી ભાઈ વાત છે. કેટલા લોકો રડ્યા છે એ ટાઈમ મને હજુ પણ યાદ છે. પણ એમાં જ અમારા ખિસ્સા ભરાયા છે ભાઈ. ખિલાટ કસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે